સંભાવના 14.1 દાખલા નંબર 16 આપણે જોઈએ શું છે ખામી વાળી 12 પેન છે ઓકે ખામી વાળી પેન કેટલી છે 12 પેન એવી છે જે ખામી વાળી છે 132 સારી પેન છે હો ભાઈ 132 પેન સારી પેન છે ટોટલ કેટલી પેન થઈ 144 કુલ પેન થઈ ઓકે આ બધાને ભેગી કરી નાખી જોઈને ન ખબર પડે કે આ સારી છે કે ખરાબ છે હવે એ જોયા વગર એક પેન ખેંચવામાં આવે તો એ પેન ખામી રહિત હોય એટલે ખામી રહિત નો મતલબ શું થાય ખામી સહિત રહિત કે ઓકે અને ખામી સહિત આમાં ખાસ ધ્યાન રાખજો ઓકે ખામી સહિત કે તો આ ખામી રહિત કે ખામી વગરની એટલે સારી પેન ઓકે ખાસ ધ્યાન રાખજો ખામી સહિત કે તો શું કહેવાય ખામી વાળી પેન કે ખામી વગરની કે તો ખામી રહિત હવે જોજો સારી પેન આવે એની સંભાવના પૂછી છે તો 132 ના છેદમાં 144 ઓકે અને ખામી વાળી પેન પૂછી હોય તો 12 ના છેદમાં 144 આ તો ખબર પડે 12 નો વર્ગ 144 થાય પણ આ પૂછ્યું નથી ખાલી કહી દઉં છું કે ભાઈ ખામી વાળી પૂછી હોત તો 12 ના છેદમાં 144 પણ ખામી વગરની પૂછી છે તો 132 ના છેદમાં 144 હવે આ 132 ના અડધા કેટલા થાય મારો ભાઈ 132 ના અડધા કેટલા થાય 66 થશે 144 ના અડધા કેટલા થશે 72 થશે 66 ના અડધા 33 થશે 72 ના અડધા 36 થશે આ 33 ને 11 તેરી લખી શકાય આ 36 ને 12 તેરી લખી શકાય 3 3 ઉડાડી શકાય 11 ના છેદમાં 12 જવાબ આવી જાય ઇઝી ડન નેક્સ્ટ જોઈએ છે 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે ઓકે તો જો હવે ટોટલ 20 વીજળીના ગોળા છે કુલ કેટલા ગોળા છે 20 ગોળા છે એમાંથી 4 ખામી વાળા છે 4 ખામી વાળા છે એટલે આપણું કોમન સેન્સ ચાલવું જોઈએ ખામી વગરના 16 હોય ખામી વગરના કેટલા હોય 16 હોય તો જ ટોટલ 20 થશે ને મારો ભાઈ ઓકે હવે પ્રશ્ન એવો છે કે પ્રશ્ન શું છે આ ગોળો ખામી યુક્ત હોય ખામી વાળો હોય એની સંભાવના પૂછી ખામી વાળા કેટલા છે 4 કુલ કેટલા છે 20 4 5 20 ઉપર કઈ ન હોય તો એક જવાબ આવશે 1 ના છેદમાં 5 ખબર પડે છે ખામી વાળા 4 છે કુલ 20 છે એનો મતલબ ખામી વગરના 16 થાય પ્રશ્ન એવો પૂછ્યો કે ખામી વાળા કેટલા છે તો ખામી વાળા 4 છે ખામી વાળા હોય એની સંભાવના પૂછી છે ખામી વાળા 4 છે નીચે લખવાનું કુલ કેટલા છે 20 4 5 20 1 ના છેદમાં 5 જવાબ આવશે બીજો પ્રશ્ન શું છે કે ધારો કે આ જે આપણી પાસે આખું પડ્યું છે એમાંથી એક ગોળો જે છે એ કાઢી નાખવાનો છે અને ખામીયુક્ત નથી એટલે સારો ગોળો કાઢી નાખવાનો છે 4 ખામી વાળા તો ખરા જ સારો ગોળો એક કાઢી નાખવાનો 16 માંથી એક કાઢી નાખો એટલે 15 સારા થયા એટલે કે ખામી વગરના ગોળા થયા ટોટલ 19 ગોળા થયા હવે આ બીજી કન્ડિશનમાં બીજા પ્રશ્નમાં ઓકે હવે પછી મૂકવામાં નથી આવતો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદથી કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત ન હોય ખામી વાળો ન હોય એટલે કે સારો હોય એનો સંભાવના સારા કેટલા છે 15 કુલ કેટલા છે હવે 19 છે એક કાઢી નાખ્યું તું ને એટલે જવાબ આવે 15 ના છેદમાં 19 અલા ખબર પડે હે પહેલો પ્રશ્ન એવો હતો કે 4 ગોળા એવા છે કે જે ખામી વાળા છે કુલ 20 ગોળા છે એટલે સારા 16 ગોળા થાય પહેલો પ્રશ્ન એવો પૂછ્યો તો ખામી વાળા આવે એની સંભાવના ખામી વાળા 4 હતા કુલ 20 હતા એટલે 4 ના છેદમાં 20 ને 4 5 20 ને 1 ના છેદમાં 5 બીજો પ્રશ્ન એમાં એવો હતો કે હવે એક ગોળો કાઢી નાખવાનો એટલે 20 માંથી 19 થઈ ગયા અને પાછો સારો હશે એટલે સારો એક કાઢી નાખો 16 માંથી 15 થઈ ગયા ખામી વાળા 4 થઈ ગયા ખામી વાળા 4 સારા 16 ની જગ્યાએ 15 થઈ ગયા ટોટલ હવે કેટલા થઈ ગયા 19 થઈ ગયા હવે ખામી વાળો ન હોય એની સંભાવના શોધવાની છે એટલે કે સારો હોય એની સંભાવના તો હવે સારા 15 વધ્યા ને કુલ 19 વધ્યા એટલે 15 ના છેદમાં 19 તમારો જવાબ આવે છે ને મસ્ત 18 એક ખોખામાં 1 થી 90 સુધીના અંક છે હો ભાઈ 90 ગોળ શક્તિઓ છે કુલ 90 છે નીચે 90 લખવાનું ગમે એ પ્રશ્ન પૂછાય નીચે 90 લખજો હો ભાઈ 2 અંકની સંખ્યા જો 2 અંકની સંખ્યા શરૂઆત 10 થી થાય એટલે કે 1 થી 9 કાઢી નાખવાના
1 થી 9 કાઢી નાખવાના, એટલે 90 માંથી 9 કાઢી નાખો એટલે 81 એવી સંખ્યા હશે જે 2 અંક વાળી હશે. 10 થી 90 બધી 2 અંક વાળી છે કે નહીં? 2 અંક વાળી નથી તો કેટલી નથી? તો કે 1 થી 9 ઈ 1 અંક વાળી છે. ઈ 1 થી 9 90 માંથી કાઢી નાખો એટલે 81 સંખ્યા એવી છે જે 2 અંક વાળી. નીચે કુલ લખવાનું. 81 એટલે 90 81, 90 એટલે 9 દાન 90, 9 9 કટ એટલે 9 ના છેદમાં 10 જવાબ. આ પણ જવાબ ચાલે. અથવા આ 1 0 છે તો આ એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો તો આ જવાબ પણ ચાલે. 0. હવે પૂર્ણવર્ગ સંખ્યા હોય 1 થી 90 માં પૂર્ણવર્ગ કેટલી? જો 1 4 પણ પૂર્ણવર્ગ છે ને, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, 7 નો વર્ગ, 8 નો વર્ગ, 9 નો વર્ગ, 10 નો વર્ગ, તો 90 થી વધી જશે. ઓકે, તો 1 થી 9 નો વર્ગ જે કરો તો 1 થી 90 ની વચમાં આવે છે. એટલે ટોટલ પૂર્ણવર્ગ સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 7 8 9. પૂર્ણવર્ગ 1 થી 90 માં 9 છે. ટોટલ કેટલી છે? 90 છે. 9 દાન 90 ઉપર કઈ ન હોય તો 1, તો જવાબ આવશે 1 ના છેદમાં 10. 5 વડે વિભાજ્ય છે. 5 વડે વિભાજ્ય છે. તમારે બિલકુલ ચિંતા કરવાની નહીં. તમારે 1 થી 90 છે, છેલ્લો આંકડો પકડો, 90 ભાગ્યા 5 કરો. 90 ભાગ્યા 5 કરો, શું જવાબ આવશે? 18 આવશે. 18 પંચા 90. બરોબર છે? ઓકે, તો ઉપર 18 લખો. 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા જો 18 આવશે. તમને તોય લખી દઉં, વિશ્વાસ ન આવે ને મારા એટલે લખવું પડે. જો આ 5 વડે વિભાજ્ય, આ 5 વડે વિભાજ્ય. હાલો, આ બધી 5 વડે વિભાજ્ય. 5 નો ઘડિયો લખવા જ માંડ્યો છું. જો ક્યાં સુધી લખવાનું? કે 90 આવે ને ત્યાં સુધી લખવાનું. ક્યાં સુધી લખવાનું? 90 આવે ને ત્યાં સુધી લખવાનું. આપણે શું કામ છે? નવરા નવરા લખીએ. હાલો, બરોબર છે? આ લખવાની જો પરીક્ષા હું ખાલી તમને દેખાડું છું. આ બધી સંખ્યા એવી છે જે 5 વડે વિભાજ્ય છે. 5 ના ઘડિયામાં આવે છે. 5 વડે ભાગી શકાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. અમને એમ ખબર પડે છેલ્લો આંકડો 90 છે. 90 ને તમે 5 વડે ભાગી નાખો. 90 ભાગ્યા 5 એટલે 18 આવશે. ઓકે, 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કેટલી? 18. કઈ કઈ જો મેં લખી દીધી, તમારે જરૂર નથી. કે 90 સીધી 5 વડે ભાગી નાખો એટલે 18 આવે. છેદમાં શું આવે? 90. એટલે 18 પંચા 90 થાય. હમણાં જ જોયું. ઉપર કઈ નો દેખ. જવાબ આવશે 1 ના છેદમાં 5. જવાબ આવશે 1 ના છેદમાં 5. નેક્સ્ટ જોઈ લ્યો. પાસા ઉપર હવે 1 2 3 4 5 6 નથી, ટપકા નથી. પાસા ઉપર આવું લખેલું છે. ગમે એ લખેલું ન હોય. પાસો પૂછાય, નીચે 6 લખશું. ઓકે, એ આવે એની સંભાવના. એ કેટલા છે ભાઈ? અહીંયા એ છે, અહીંયા એ છે. 2 એ છે તો ઉપર 2 લખશું. 2 તેરી 6. ઉપર કાઈ ન હોય તો 1. તો જવાબ શું આવ્યો? 1 ના છેદમાં 3. ડી મળે એની સંભાવના. ડી એક જ વાર છે. જો ડી આમાં એક જ વાર છે તો 1 ના છેદમાં 6. નીચે 6 લખશું. ડી કેટલી વાર છે? એક વાર. તો ઉપર લખશું 1. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, આ સ્ટાર છે. હવે જો સ્ટાર નો મતલબ તમે ઈ ચોપડીમાં જોશો ને તો નીચે એવું લખેલું હશે કે આ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ થી નથી, એટલે કે એક્ઝામમાં પૂછાવાનું છે નહીં. પણ આવ્યું છે આપણે તો કરી નાખીએ. બરોબર છે? આ એક્ઝામમાં નહીં પૂછાય પહેલા કહી દો. ઓકે, હવે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. 1 મિનિટના વ્યાસવાળા વર્તુળની અંદર પડશે તેની સંભાવના. ઓકે, હવે જોજો વર્તુળની અંદર પડશે એની સંભાવના. પહેલા તો આ શું છે? આ શું છે? આખું આવી ગયું આપણી પાસે. આ આખું છે. ઓકે, તો આખું એટલે લંબચોરસ છે. લંબચોરસનું ક્ષેત્રફળ કરો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 ગુણ્યા 3 2 તેરી 6 ઈ કુલ થઈ ગયું. આનું ક્ષેત્રફળ, આ આખું કુલ ક્ષેત્રફળ કેટલું મળ્યું? ઓકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 દુ ને 6 મળ્યું. ગમે એ પ્રશ્ન પૂછશો તો નીચે તમારે શું લખવાનું? 6. હવે આમાં પડે એની સંભાવના. વર્તુળ, તો વર્તુળનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું. વર્તુળનું ક્ષેત્રફળમાં તમને શું કીધું? 1 મીટર વ્યાસ. વ્યાસ 1 મીટર હોય ને તો ત્રિજ્યા અડધો મીટર હોય. ઓકે, ત્રિજ્યા જે છે એ વ્યાસ કરતા અડધી હોય. અડધો મીટર થયો. વર્તુળનું ક્ષેત્રફળ પાય r વર્ગ થાય. પાય એટલે 22 ના છેદમાં 7 થાય. ત્રિજ્યા 1 ના છેદમાં 2 છે ગુણ્યા 1 ના છેદમાં 2. 2 ગુણ્યા 11 થશે 22. 11 એકા 11 એકા 11 છેદમાં 7 દુ 14. ઓકે, આ થયું તમને વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. તો ઉપર આપણે મૂકશું વર્તુળનું ક્ષેત્રફળ ના છેદમાં કુલ ક્ષેત્રફળ. અહીંયા આ બેનો ગુણાકાર. ઓકે,
6 ચોક કેટલો થશે 24. તો આ જવાબ. મતલબમાં જો કુલ ક્ષેત્રફળ તમારે નીચે લખવાનું. ઓકે, કુલ ક્ષેત્રફળ તમારે ક્યાં લખવાનું છે? નીચે લખવાનું છે. એટલે કુલ ક્ષેત્રફળ તમને શેનાથી મળશે? લંબાઈ ગુણ્યા પહોળાઈથી મળશે. આનું કુલ ક્ષેત્રફળ પાય r વર્ગ r વ્યાસ ઉપરથી મળશે. વ્યાસ તમને 1 છે, ત્રિજ્યા અડધી મળશે, એ પાય r વર્ગમાં મૂકી દો. હવે ઉપર તમારે વર્તુળ આ નાનો ભાગ લેવાનો છે, નીચે તમારે કુલ લેવાનું છે, એટલે તમને જવાબ મળી જશે. પણ આ સ્ટાર વાળું છે. શું છે? સ્ટાર વાળું છે. એટલે નોટ ફ્રોમ ધી એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ, અથવા તો આ પરીક્ષાની દ્રષ્ટિબિંદુથી પૂછવાનું નથી એવું કંઈક લખેલું છે. નીચે જોઈ લેજો. એટલે આ તમે નહીં કરો તો ચાલશે. ડન થાય છે. મળીએ છીએ આગળ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.